નમસ્કાર, વંદે માતરમ. પહેલગાંવ એટેકથી સમગ્ર ભારત દુખી છે અને ભારત સરકાર એક્શન લેવા માટે તત્પર છે. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में. ભારત સરકાર દ્વારા ગૃહ મંત્રાલય દ્વારા ગઈકાલે એક ચેતવણી જાહેર કરવામાં આવેલી હતી કે ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ 288 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવામાં આવશે. એમાં ભારતના પણ 15 જિલ્લા છે અને 19 સ્થળોએ મોક ડ્રીલ કરવાની છે. તો આ મોક ડ્રીલ શું છે? આવું કોઈ ડિફેન્સ થ્રેટ આવે, દેશમાં ઇમરજન્સી સિચ્યુએશન આવે તો શું કરવું, એ ઓમ વિદ્યાલયને બાળકો તમને જણાવવા જઈ રહ્યા છે. તો ધ્યાનથી સાંભળજો અને તૈયાર રહેશો. મિત્રો, તમને પ્રશ્ન થાય છે કે કેન્દ્ર સરકાર આ મોક ડ્રીલ કરે છે તે શું છે? તો ચાલો જાણીએ મોક ડ્રીલ વિશે. મિત્રો, મોક ડ્રીલ એટલે એક રીતની પ્રેક્ટિસ છે. દેશભરમાં ઇમરજન્સી ઊભી થાય એટલે કે હવાઈ હુમલો ઊભો થાય, બોમ્બ ફેંકાય ત્યારે તેને કેવી રીતે હેન્ડલ કરીશું તેની માટે ટ્રેનિંગ એટલે કે મોક ડ્રીલ જે આજે ભારતમાં થશે. સમગ્ર ભારતમાં આજે કેન્દ્ર સરકાર દ્વારા 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ થશે. મોક ડ્રીલ વખતે સાયરન વાગશે. આ સાયરન 2.5 કિલોમીટર સુધી સંભળાઈ શકે છે. મિત્રો, સાયરન વાગે ત્યારે ગભરાવું નહીં. આ એક મોક ડ્રીલ છે જે ખાસ યાદ રાખવું રિયલ નથી, પરંતુ રિયલમાં જો આવું સાયરન વગાડવામાં આવે તો શું કરવું તેની પ્રેક્ટિસ રૂપે આજની એક મોક ડ્રીલ છે. રિયલમાં જ્યારે સાયરન વાગે છે ત્યારે આપણે ગભરાવું નહીં. 5 થી 10 મિનિટની અંદર સુધીમાં આપણે સલામત જગ્યાએ પહોંચી જવું જોઈએ. ખુલ્લો વિસ્તાર હોય તેનાથી દૂર રહેવું. ઘર કે સુરક્ષિત ઇમારતોમાં રહેવું. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરવો. વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું. અફવાઓથી દૂર રહેવું, ગભરાવું નહીં. સાયરન પછી અંધારપટ છવાઈ જાય છે એટલે કે ઘરની લાઇટો, મોબાઈલની લાઇટો, વાહનની લાઇટો પણ બંધ રાખવી. સરકાર દ્વારા બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. મિત્રો, આ મોક ડ્રીલમાં તાત્કાલિક કોઈ પણ જગ્યા કેવી રીતના ખાલી કરવી, મોટા વિસ્તારોને કેવી રીતના છુપાવવા અને ભીડવાળી જગ્યાઓને કેવી રીતના ખાલી કરવી તે વગેરેની પણ માહિતી આપવામાં આવશે. અને હોસ્પિટલો દેશભરમાં કેટલી તૈયાર છે તેની ઓલ ઓવર માહિતી આપણને આ મોક ડ્રીલમાં જાણવા મળશે. 1962માં જ્યારે ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે આસામ અને જમ્મુ કાશ્મીર વચ્ચે મોક ડ્રીલ થયેલી હતી. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયેલું. ભારે પંજાબ અને રાજસ્થાનમાં મોક ડ્રીલ કરવામાં આવ્યું. અને ફરી પાછું જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં યુદ્ધ થયેલું ત્યારે ભારે પંજાબ, રાજસ્થાન અને જમ્મુની અંદર આવીને મોક ડ્રીલ થયેલી હતી. તો મિત્રો, આજે ફરી પાછી થવાની છે મોક ડ્રીલ. ફરીથી સાયરન વાગે તો ગભરાવું નહીં.